જૂનાગઢ જિલ્લા પંચાયત આરોગ્ય કર્મચારીના પડતર પ્રશ્નોના નિવારણ અંગે જૂની સિવિલ હોસ્પિટલ ખાતે બેઠક યોજાઈ। જૂનાગઢ જિલ્લા પંચાયત આરોગ્ય કર્મચારી મંડળ દ્વારા પંચાયત સેવાના આરોગ્ય કર્મચારીના પડતર પ્રશ્નોના નિવારણ અંગેની જૂની સિવિલ હોસ્પિટલ ખાતે બેઠક યોજાઈ। જૂનાગઢ જિલ્લા પંચાયત આરોગ્ય કર્મચારી મંડળ દ્વારા વિવિધ માંગણીને લઈને સરકારને રજૂઆત કરવા બેઠક આજ રોજ જૂની સિવિલ હોસ્પિટલ ખાતે યોજાઈ હતી, જેમાં પડતર પ્રશ્નોને લઈને 1 મહિના પહેલા પણ આવેદનપત્ર પાઠવેલ હોય, જેનો સરકાર દ્વારા કઈ જવાબ ન આવતા આગામી તારીખ 21/19 થી તારીખ 25/1/19 કાળી પટ્ટી ધારણ કરી આરોગ્ય કર્મચારી ફરજ બજાવશે। ત્યારબાદ 28/1/19 ના રોજ પેનડાઉન દિવસ તરીકે આંદોલન કરશે। ત્યારબાદ 6/2/19 ના રોજ માસીએલ મૂકી તમામ કર્મચારી જિલ્લા મથકે રામધૂન સફાઈ કાર્યક્રમ અને દેખાવો કરશે। તારીખ 15/2/19 ના રોજથી અચોક્કસ મુદતની હડતાલ પર જશે। આ રીતે આખો કાર્યક્રમ નક્કી કરીને જૂનાગઢ જિલ્લા પંચાયત આરોગ્ય કર્મચારીઓ સરકાર સામે પોતાની પડતર માંગણીને લઈને મોરચો માંડશે। હું શ્રી કેબી સોલંકી MPHS વડાલ નોકરી કરું છું અને જૂનાગઢ જિલ્લા આરોગ્ય પંચાયત કર્મચારી મંડળનો મહામંત્રી। અમે અમારા જિલ્લા ગુજરાત ઓલ ગુજરાત આરોગ્ય કર્મચારી મહામંડળના આદેશ અનુસાર અમે 21 તારીખથી 25 તારીખ સુધી અમારા જે 10 મુદ્દા છે સરકારને અમે 20મી ડિસેમ્બરે રજૂ કરેલા, તો એનો કોઈ પ્રતિભાવ ન આપ્યો તો અમે 21 તારીખથી 25 તારીખ સુધી કાળી પટ્ટી ધારણ કરી અને સરકાર અમે પ્રતિકાત્મક વિરોધ દર્શાવશું અને અમે બધું કામ કરશું। ત્યાર પછીનો અમારો કાર્યક્રમ છે કે 28 તારીખે અમે પેન ડાઉનનો કાર્યક્રમ છે કે જે એમાં અમે ફક્ત અમારી કામગીરી કરશું, પણ સરકારમાં ઉપલા લેવલે, રાજ્ય લેવલે, જિલ્લા લેવલે, તાલુકા લેવલે કોઈ પણ જાતનું રિપોર્ટિંગ અમે નહીં કરીએ। ત્યાર પછી 6 ફેબ્રુઆરીએ અમારે 1 દિવસની માસ સીએલ છે અને છતાં સરકાર જો આ બાબતે જવાબ નહીં આપે તો અમારે 15મી ફેબ્રુઆરીથી અચોક્કસ મુદતની હડતાલ ઉપર જવાનું અમારા સ્ટેટ યુનિયને નક્કી કરેલ છે। અમારી માગણીઓ 10 માગણીઓ છે, જે અમે 20મી ડિસેમ્બરે સરકારને રજૂઆત કરી છે કે ટેકનિકલ કર્મચારીઓ ગણવા, 0 કિલોમીટર અમને પીટીએ આપવું અને ત્રિસ્તરીય માળખાનો અમલવારી કરવી, તાલુકા લેવલે ફાર્માસિસ્ટની એક પોસ્ટ ઊભી કરવી, તાલુકા લેવલે લેબોરેટરી ટેકનિશિયનની એક પોસ્ટ ઊભી કરવી અને એ ઉપરાંતની બીજી 10 માગણીઓ છે કે જે એના પ્રત્યે સરકારે હજી સુધી કોઈ જવાબ આપેલ નથી। પરેશભાઈ કેબુત ભટ્ટી, KTV ન્યૂઝ ગુજરાતી, જૂનાગઢ।